जय भारत, जय हिंद, जय सदाराम बापा, सतनाम साहिब बंदगी। मित्रों, जय भोलानाथ, जय दशामा। मित्रों, આપણે કહીએ છે કોકના ખેતરમાં મજૂરીએ જ્યાં હોય તો સાહેબ જેટલી મજૂરી 200, 250, 300 જે કોઈ હોય એ હોજે મજૂરી એમને આપવી પડે છે. આજ નહીં તો કાલ આપવી પડે એમને, ફેર નહીં. એમ આપણે ભજન કરતા હશે, ગુરુ મહારાજનું ભજન કરતા હશે, કોઈ માતાનું સેવા કરતા હશે તો સાહેબ એની મજૂરી આજ નહીં તો કાલે આલે ને આલે. વિશ્વાસ તમને હોવો જોઈએ. હાસા હૃદયથી ભક્તિ કરી હોય, હાસા હૃદયથી એનું રટન કર્યું હોય તો સાહેબ મજૂરીઓ શેઠીઓ હમો મજૂરી આપણને હાલતો હોય તો માતાજીને ભગવાનને આપણે મજૂરી આલવી પડે એમને, કારણ કે એમને આપણી સેવા કરી છે. પણ સાહેબ સાચી નીતિ હોય તો. અને આજે તમે દરેક જગ્યાએ જોશો, તમે જુઓ શ્રદ્ધા હશે એનો ધારે કોમ થતો હશે ને મનમાં ડગો હશે એનું સાહેબ કોમ નહીં થાય. છે એટલે છે, નથી એટલે નથી. આવું સાહેબ જો કદાચ ગણીને કોઈ રહેતા હોય ને તો હું તો એટલું કહું છું, મારા ગુરુ મહારાજ સદારામ બાપાના આશીર્વાદ છે કે સાહેબ આપણે એવું કહીએ છીએ દુઃખ સુખ તો તડકો ને સોયો છે સાહેબ આવશે, પણ આપણોને બદલો આજ દુઃખ છે તો કાલે સુખ આવશે ને કાલે આજ સુખ છે કાલે દુઃખ આવશે એવું બિયાવાનું આવતું નથી. એ તો એના ઉપર છોડી દેવાનું. અરે સાહેબ એક તમે વિચાર કરો, આપણને મોઢું આલ્યું છે, કાન આપ્યા છે, ઓંખો આપી છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, બધું કરી શકે. એને જે આપ્યું એમાં ખોમી રાખી નથી. કારણ કે જો આપણને ઓંખો પાછળ આલી હોત તો રિવેસમાં હેડવું પડોત, મોટું બીજે આપ્યું હોત તો ખોજ કઈ રીતે. અરે સાહેબ એ તો ઠીક છે, પણ ઢોરો જેવી જિંદગી આપી હોત તો કરો જ શું? આખો દાડી ખાવત ને હોજે ઓગાળોત, આખી રાત ઉજાગરા થોત. એટલે મારા નાથે જબર આલ્યું છે, આપણે ભજન કરવાનું છે. જય સદારામ બાપા, જય સદારામ બાપા. આ વિડીયોને આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો અને મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ લેજો ને લેજો.